મારા મશીના તો જવાનું હો અને પૈસા હ નહીં કશું નહીં અને મારા મશીના તો ઉતરણ કરવા જવું છે. હા જવું તો હ હા જવું. તમે ભજન કોણ હતું ગાનારા? મહિલા મંડળ હતું. એટલે મોટો પૂરો ઊંઘી જ જતો ને આઈ જ ના રાખ્યો ને યાર. ખબર જ નથી. આ પેલા કઈ જતા યાર કે ભજન માં આવ્યો અને હું યાર આવ્યો જ નહીં. મને એવું આશે મેં કહી દે મારા માસાજી તમે ઉતરણ મારી ગાડી ડોસી જોગન હારો આવ્યો તો આવ્યો ઉતરણ કરવા કશું લાવ્યો નહીં. પતંગ પતંગ નહીં લાવ્યો. કશું લાવ્યો નહીં. પતંગ હોય તો એક આવું કશું નહીં. તો કોઈ ફિરકી નહીં કશું નહીં. તમે ખરું કર્યું. એક જ આવ્યો પણ પરબતજી જતા રહ્યા યાર. તમે આ મરો અને તમારા મને ફોન તો કરવો તો યાર. હું તો પતંગ હોય બહુ લાવ્યો નહીં યાર. હું ઉતરણ કરવા તમારી જોડે આવ્યો તા વાંધો નહીં એકદમ ચગાવે. હજુ કાલ ઉતરણ કાલ આયા હોય તો એક ગાયો અગો લેવા આયા. એક દારૂ ને ના રાતું ઉડાડે થોડા રાતે ના ઉડાય. આ હવે અંધારું ફરવા આવ્યું હવે કશું નહીં. માસે હા ચાઇના બાયના રોયડી તો નહીં લાયા ને તારી? કશું જ લાવે ને એમ લુખવાટ જ થઈને આયા હા હે હાબડી. અને ખબરો અમાર તો ગમો છે એવું ખબર હે એકવાર કમદાર જ ચાઇના બધા કટારા અને ગોમના સરપંચ ને ખબર પડી કે ચાઇના આવી છે ગોમમાં. તે સરપંચ ના બર પર સીધી ના ક્યાં રેડ પાડી. આ તો ક્યાં જઈ જોયું ને ત્યાં તો પેલા બાજરી ચાલવાના ચાઇના બાજરી ના બાજરી એ ચાઇના નીકળ્યા કે ચાઇના પેટ્યો એટલે પેટી ના અંદર ચાઇના હતા. બહારથી મંગાયા હતા. જબરજસ્ત કર્યું અમે લાચાર પડ્યા હતા સરપંચ નો આપડે હું કહું તમે બે મારા સરપંચ ના ક્યાં થોડુંક કોમ હું જઈને આવું બરાબર. આવી ભાઈ આપડે ખાઈ ઊંઘી જઈએ પછી રાતે નહીં કાલ ખબર પતંગ વેલા ચગાવવાની આપણે. હું આવું સરપંચ આવી જઈશ બેસ્યો. હા ઉતરાયણ આવી હતા છોકરો ધોરા ધોર ને ધોરા ધોર ને ધોરા ધોર કરે. સરપંચ હોય નહીં ઉતરે ના આવીએ તો વળી છોકરો ધોરા ધોર કરે પેલા બાપા ખબર નહીં પડતી. બોલો લાવો દોરી કે પતંગ લઈ આવી. હવે તમને શું કહું કે હું કેવું મારે જમણું જીવો ચપ મારા માસી ને ક્યારે આયા પેલા ભાઈ ક્યારે આયા એવું હોય ઉતરાણ કરવા કશું લાયા નહીં અંગાડ્યો. દોરી ને લાયા પતંગ ને લાયા. એ તો તાર માસે યાર જેવું ના રાખે. એટલે પણ એક મોટો બે કોરી લાયો અને એક જ ફીરકું લાયો. ચમનું ચગાવવાનું હવે મારા માસી ના આલું તો આ ખોટું લાગ્યો. એટલે હું તમારી જોડે આવ્યો હવે હું કરું કયો? આગલી પર હા આગલી પર તો કોક ઉકેલ લાયા ને યાર. અલે આમાં ઉકેલો તો તમે પૂરા મૂર્ખા જેવા હું આવતા કોમ કરો. તો એ મારે ચગાવવાની કે એમને ચગાવવાની? એ તો એ કે ચગાવવાની એક તમારે ચગાવવાની. હા હા એવું કરે. ચગાવી કરો તો તારો તમે હવે કૈરા થયા હવે તો ના ચગાવવાની હોય પતંગો. હવે લાડવા પડે કૂતરા ખવડાવવાનો હોય પૂરું. એ તો ખવડાવશું. હું ક્યારે આપડે શીરો કરો. શીરો લાડવાની જગ્યાએ શીરો લાડવા તો આપણું ઘર ફૂલી જાય. વાત સાચી હવે મેનો કૂતર ભારે પડે લાડવા. શીરો બનાવીએ શિયાળનું આયોજન કરી હેડો બે દાડો. બે દાડા પછી શીરો બનાવીએ ઉત્તરાયણ કાલે અને ચકલા માટે અનાજ ને એવું નાખી દેજો આજુબાજુ તમે. ધાબા ઉપર જ હું તો ભરીને ધાબા ઉપર તો ના આવે ને હું ખેતર નાખ્યા હોય. શું હું તો નેચર ની જગ્યામાં ચોક નાખી દે એટલે નેચર ચણી ખાઈ રહ્યો. ઉડે નહીં ઉડે ને ખોટો અને કપાઈ ના જાય. કોઈ વાત બાત આવી હરી વાત ગમત છે ચાઇના નહીં આવી ને ના ફોર્મમાં તો ના આવે યાર. તમને ખબર તો હમ પટી બન પેલો પશુ લાવ્યો ના પશુ નહીં લાવ. આવો પેલો કારોબાર કાલે કોઈ ના લાવો ભૂડો મારા દાસમાં તમને ખબર તો સર તો આપડે ચીવી બૂમ ગમ ભેંસડી આખા ભૂખ લાગે એ તો રોડે આ કરતા નથી. ને ખાવાનું અહીંયા હું આ માટે જ આવ્યો ભાઈ અમારી છોકરા નંબર બીજા લઈએ બધી છૂલથી માજા દોરી લઈ આલી પચાસ એક પતંગો લઈ આલી એટલું તો બહુ થઈ ગયું ઉતરે જાય. આપડે તો ઉતરે કરીએ તો કરો શું કરો. તમે ને ના કઈ થાય હા તો તું ના લાવીએ ને તો હું આખા ગામમાં બંધ કરાવીને ઘરમાં
ગામમાં ગોટામ ગોટ બગલમાં સોરું સરપંચ એવું ના તો સરપંચ ભાઈ હું જાઉં ત્યાં હું તો એ વાતનો નિકાલ લાવ્યા તો પણ હવે એટલે તમે ભૂડા જેવું જેવું લઈને આવો આ તો કહું સરપંચ જો ચગાવો શાંતિ એ તો કાલ હજુ કાલ ચગાવવાની આજ હુલ્યા ચગાવીએ હું જાઉં લ્યો અરે હું તમારું શું કહું અહીંયા ખરા આબાજ આકા તો બોલો શું કે અત્યારના તમે ડોહાઓ ચગાવો અત્યારના જવાને તો શું કરે તમને ખબર શું કરે બે પૂંછલી મારે એટલે ફૂલ થઈ પડી છે પતંગ ઉતરે કરે કરવી દારૂ તો આપણે અપરાધી આવે તમારી વાત નહીં અત્યારના છોકરાની જમાનાની વાત છે હું તો કહું સરપંચ જો હવે ઉત્તરાયણ ના ઘેર ઘેર પોલીસ આવે અને ફોરન ભાઈ જે પીધેલા હોય ને એમના ડબ્બામાં પૂરી લઈ જાય પણ એવું થાય કે તહેવાર બગાડે તહેવારમાં તમે નહીં માનો પણ ઉતરે કોઈ કરતું જ નહીં આ બધા પી પી કોક ફરવા જતા રે કોક પીન પડી રે એવું કરે. પતંગો જ નહીં ચકતી ભૂડું આ તો તમારા જેવો ડોહા કોક હો કે ભાઈ ચગાવો એટલે કોઈ દેખાય તો પતંગ ચગે. હું તમને કહેવાનું ભૂલી સરપંચ હું કહેવાનું ભૂલી ગયો હું? મારા માસે લગભગ પીતા હોય તો પૂછી જવું છે આ જોજો બાપા ફૂલ થઈને ઉપર પડો ને પડી જાઓ જોજો મને તો ખબર નથી આ તો ખંટાળી લાવે જાઓ જલ્દી મારે ગાડી ડોસી ની મને તો ખબર જ નથી માસ્યાઈ અમને અરે મારા માસ્ય ચાંદ નો જો અને મારા પતંગ બતંગ દોરી બોરી ગોતે ને અને મેં જવું ઉપર ચડાવવા હા પતંગો બધું કે લાયો ફિરકી લાયો બધું લાયો મૂકું છું માનું હા એને ઉપર જ મૂકી રાણી પતંગ હા પડી ગયું મારે પતંગ ચગાવો આજે ધાબા પર આવ્યો અમે તો ધાબા પર આવી અમે તો જો પતંગ ચગાવો કાકા ઉઠે ચાલે એનું આજે ચગાય ચગાય કરો ત્યાં છોકરા આપડા જોડે પતંગો બહુ એટલે ચડાવવાનું વાંધો ના આવો તે દોરી તો હજુ જે બધું મારું ગટું લઈને આયા મોટી ફીરકી લાવવાની પેલા વામાં જેવી ચગાતા બધા મોટી મોટી મારા વખત તો આવે ને તે તમારા વખતે ચગાતા તાતા જમ બદલાઈ ગયું આમાં અત્યારે જો જમવાનો બદલાઈ ગયો તમે જમવાનો બાકી દો કોને પડતા આવડતી નહીં પતંગો ચગાવ હારી લાવજે કોણા પાડો પડે બેઠીને પાડો દે માં તો હરગી પતંગ એમાં મારે કોણ તમે શું પાડો બીજી પતંગ લેવી પડે આ પતંગ મેં ને બીજી પતંગ હરગાવ ને હરગાવી તો નહીં જ આ હરગી એમાં મારે તો પતંગ કરવાનું લે કોણામાં ચમચા પાડે બધા કોણ પાડે કે દિવાળી તો કોણ પાડો તો દિવાળી તો કોણ પાડું માસી તો જરે અમે તો એટલા રૂપિયા અરે માસી આવું કર્યો પેલા પતંગ ના કોણા પર કીને બંધુ અરે આજ તો ઉતરો હા બધું પતંગ બધું લઈને આવ્યો છો પણ ડફોડે તો કાલ માટે ઉભા રહેજો હું ઉપર આવું અને એટલો અહીં ચડ્યા તમને લે માસી તમાર શું કર્યું આપે કોણ પાડું દિવાળી એટલે હરગાઈ મારી હોય તમે તો તમે તો દિવાળી તે કોણ પાડવાના અને આરી હું લેવા હા આ લિયન ચગાવવાની નહીં આજે આને કાલે ઉતરવાનું ના હોય યાર હું તો આજ ચગાવવાની તમે દોઢ ડાયકું ઠાંગ કે આજના બાદ લઈને આવી ગઈ પતંગો માસી ચગતો હો જો પતંગ જો હશે તો ચગાવી અરે દિયો હું તમામ હું કો તમે ચગાવો એમ કહું પછી આવ્યો ધાબા ઉપર છોકરો બે
પશુ રે ને એનો દારૂ એવો એ ઝઘડા બહુ કરો યાર તહેવાર હોય ને તહેવારે ઝઘડા કરો શું કરે? એ તમારી હું બોલવા નહીં હો હો ઝઘડા વાળા ઓહો બહુ ઝઘડારો એટલે આપડે ને એક કામ કરો તો પતંગો ચગાવો બરાબર પછી ચગાઈ ગયો તો આપડે ચગાઈ દઈએ ને એ ગાડી ચગાઈ દઈએ ને? હા જો તો આમ જો તો નહીં ચાલ એક જ ચગાવ્યો પણ દિવાળી વાળે કોનો પાડવો પડે હરગાવી ના પડે તે પામ બરાબર કિરે બંધો અને હું ચગાવ આ શિવમ હો શિવમ દોરી હે જબરી કાપો આ તમે એમ કહો, બરાબર કિરે બંધો અને હું ચગાવ હો હવે હવે હું ચગાવ પણ હું કહું તમારે નહીં ચગાવવાની યાર એટલે બુડો મને ચગાવ શોખ ઉત્તરાયણ નો પણ એ ગાડી પહેલા હું તમને શીખવાડું તમને ચગાવાય એવું કર્યું તો તમે નહીં કે હું ચગાવ કોઈ અમારે હા તો બરાબર કિને બંધો હટજો તમે કિને મારે બરાબર બંધીને આપો એટલે હું ચગાવ હું અમારે ચગાવવાની જ નહીં યાર તે માસે યાર પણ મને શોખ હા હતો નહીં તમે બહુ એ ગાડી ચગાવે ચેલી ચગાવે આજે ચગાવ આપજો મને હાર યાર બંધો બરાબર ફરી ઉભા રહે ને પણ હા તો ખોટ હીરો રાખો યાર આપડે જૂની પતંગો હતી એને ચો જઈ બરું નવું લાવ્યો જૂનું નહીં લાવ્યો અને તમે આખું ઉપર કુને લઈને આવવાનું કીધું તું હા યાર બધી છેલ્લી બધી લાવ્યો જો. હું ઉત્તરાયણ માટે લાવ્યો તો યાર હા રે જો બીજું બધું તો ઉપર લઈને આતો રે ફરે કરે કોણ ઉતરે અને હું કહું હા દોરી નો કુંચપરો ના કરતા હો મને યાર દોરી હું સ્થાન નહીં ગમતું સેજી આપડે લારે એ પણ પશુ મોમાં પાડી રહ્યો કાપી લેવું પશુ મારો રહ્યો ઝઘડો કરનાર લાગે આપડે ના પૈસા કે કશું બોલે નહીં ને કઈ મારવામાં આવે તો એ સ્વાંતરે અબે હાલે જમને તો લકા એ બોલશો ને દારૂડી હોય રહી છે એના હમુ ના લપ કર્યો એ દારૂડી ગયો આ તો હતા સાદું હોય ને એટલે ઉપર ચડ્યું હોય નકર હારું ઉપર ચડે ને તો પી જાય પીવારી કેવું કરી જોઈ ને તું પીને આવેલો ને તે હાથમાં ટેટા દેતા ફોટો નો લે માસે આપડે સાઈડ કન્યા બંધી ચકશે છાસ પીવડાવું સાપરો પછી આમ જો ખેંચે આડું તારી માસે ભાગી જાય ને લે તને હું કહેવું બાપુ વાહ સા આવી દા પીરો હોય કદી નસીબ માં મારું હારું લખ્યું જ નહીં લાગતું હો લા બીજી લાવ હાડે સા પીરો હોય હા સાસી પીરો એને ઓમ કયો મારવાની હોય પછી આ તો ડાય કે ભાગી અરે નહીં ભાગતી હો અરે સાસ જ કેમ પીતી હે દૂધ ના પીવો તું ના પીએ અરે ના સા પીરો ને એટલે કમ્પ્લીટ હગરી જઈ ભાઈ ભાઈ લે આ જલ્દી ફટાફટ મારે દેવું ના કરતા મારે તો તમે કેવા કે આવતું નહીં મારે તો હલગાયું એ તો પટેલ તો તમે હરડાઈ મારી ગયો આપા ભાગી નાખી સા પીવડાવ દૂધ પીવડાવ કે સા પીવડાવ સા આવડે પીવડાવ આલજો લે ટ્રેન તો પકડા હવે પૈસા તો પછી વારો લઈ લે તમે જો પોષો ના કરી લે તમે એને નહીં ઓળખતા એમ કોઈ ન કશું નહીં ડબલ હળી લે ડબલ હારી નહીં કરવાની ખરી નહીં બને હા ના કશું નહીં પછી તો મારો ઓલે તમારે નહીં કર એ તમારું લઈ લીધું કશું મારું કરી દે સ્વાદ શું કરાય એમ કે પછી કપાઈ જાય ક્યાં તો નહીં હોય ના રે જીવા ભાગ કાપતા નહીં કપાઈ જાય તો મારા માસે ચગાવવાનો પછી સમજાય દેવો તો છોકરા અહીંયા બહુ બોલો રોરું મેલવાનું કે આ તો સીધી ફિરકી મેલે એને એમ તો દાણા પેલે પછી આનું જીવ હા? એ પછી બે માસે ચગાવ હાલો કે ચગાઈ આલું ફારી ચગાવજો યાર મને ચગા પેલા પછાનું કાપ્યું ને આપડે એનું કાપ્યું લા પછી ચગા જો મને ખાવ પછાનું બોલતી બંધ થઈ જાય એવું એનું જીવ પછી એ લમડો વાળી ઉભો રહ્યો હા પછી જો ઉભો રહ્યો બોલે એ મારી પતંગ કાપીને આખી પતંગ વાજો આલો ને એ તો લાવી પડે તો માસી ચગાવ ને એમ હોય કે મારો પતંગ ને પડતા નહીં હોય ના ના ઓ ઓકે માસી તો સર નહીં જાય એ જજો દોરસો આવડે ને ઓ જાડે માં થાવો આવડે લે હા દોરસો જો લે માસી હા ખાનકો તમે બહુ ભારે મારો હોય એવું લાગે હા લે તમે ચગાવ ને યાર ના ના આવડે આ મારો દેવ મારો માસે
આજે આવું કરો ઉત્તરાયણ ના દાંતો મને આડું ચોઈ ચગાવા હાલવાનો હજુ ફિરકી પકડીને બેહારે ટૂંટી વળાય પેલા પૈસા જાય જાય અરે બોલ કરો ને તમે પશુ ના કે અહીં અમને કહેતો કે હું કાપીને આવું માસે હા? હું કરું હા? આજ ઉત્તરાયણ નો મોહલ્લો દારો હો બરાબર તો આપડે બે હા. તારા બધું મેળ લ્યો બરાબર ફિરકી હો આપડે બે જઈએ આપડા ખેતર સાહેબ શું કરે ખેતર ઓહો મરચા એવું વેનવાનું મને એટલે મરચા એવું વેની લાવીએ મારી ગાડી રોશિન કાકા જો મારા માસી જમણી હું પતંગો ચગાવું એવો લૂંટવા લઈ જાઉં ને માસી જરા આપડે મેળ લેવું એટલે પતંગો લઈ લો હા લાવી દઉં આ તો પૂરી હેડો હતા એ ના પતંગો ખોરે આપડે હેડો હતા ડાયરેક્ટ આપડે ખેતર જવાનું હતા ચોખ્ખું લઈ જવાનું બેચરી વાંકી દઈએ પતંગ પડી રહ્યો કુંડા ચેક કરાવવા પતંગ નો કપાઈ જાય બે કઈ કપાઈ લઈ હવા ફીંકી એવું મેળ લઈએ હા અને ડાયરેક્ટ જઈએ ખેતરમાં જ જઈએ પતંગ લઈને જવું પડે હા હા માસી હા બોલ હું કહું હા બાયનું વાગી દે હા. હા હું કહું બાપરો હા એ આબા પલંગ રહ્યો એક ઊંઘો બરાબર હા આપડા ખેતરમાં હવાનું જાય એને ખાધું હતું ખાધી ને હવે ઉભું થઈને હેડવાનું મન નહીં થતું હવે શાંતિ ઊંઘો હા હા હવામાં વહેલા જરી આ ભગવાન હું અરે માસ પંખો બંધ કરો ઠંડી લાગે હા અલે યાર હા તો ઊંઘવાનું એવું ભાઈ શું મોટો મોટો પંખો બંધ કરો ને હાય માસી જબરી ઊંઘાઈ હે તમે એવું પૂછો નહીં હાય સિલ્વી લાયા ઓ લાવો કોની આતા હવાર બધું કચોરી લાયા આસિયા કાને તૈયાર કરી કે નહીં કરી કાલની બધી તૈયારી થઈ ગઈ હ તમે કશું ચિંતા કર્યો નહીં પતંગોની મોહન ઉત્તરાયણની 363 દાડા રાહ જોતો હતો હા 363 દાડા હું રાહ જોતો હતો હવે તમે શાંતિ ઊંઘી જાઓ મેં બધી એટલે બધી તૈયારી કરી નાખી હ પતંગો લાવી દીધી હ દોરી લાવી દીધી હ બધું કરી નાખ્યું હ તમે ખાલી શાંતિ હવે ઊંઘી જાઓ સવાર વહેલું 100 વાગ્યાનું એલારામે મેક્યું એલારામ 100 વાગ્યાનું મેલ્યું હો અને વહેલો ઉઠીને ગીઝર ચાલુ કરીને તમને નવરાઈ દઈ પણ તમે શાંતિ ઊંઘી જાઓ હા એ તો પૈસા ઊંઘી જાઓ ગરમ પાણી કરી દેજો ને હળ આવા માટે અલ્યા યાર આપડે પાણી ગરમ નહીં કરવાનું હવે ગીઝર ચાલુ કરવાનું ગીઝર તો હા આપડે યાર તમે શાંતિ ઊંઘી જાઓ ને યાર પાછી શાંતિ ઊંઘી જાઓ તમે બધું થઈ જાય ઊંઘી જાઓ ગરમ પાણી ના જો હા શાંતિ ઊંઘી જાઓ બોલે વિના ઊંઘી જાઓ વસો બંગાળ ઊંઘી જાઓ શિયાળ અરે હા ગરમ પણ હા બાપા હા ઊંઘી જાઓ. પીપુડું લાયા પીપુડું અરે આઈ તમે પીપુડો નહીં આવડો મોટો પીપુડો લાવ્યો તમે શાંતિ ઊંઘી જાઓ ને મને ઊંઘવાડો તમારા માટે હું બધું લાવ્યો ભાઈ આ ઊંઘી જાઓ લાયા ખરા ઊંઘી જાઓ લાયા ખરા ને આવા ના લાગતા હો હા
ચા દૂધ લઈને આવ. મારા નહીં લાવ્યો યાર, ચાઇના ડોરી નહીં લાવ્યો. નહીં લાવ્યો. નહીં લાવ્યો, હું ચાઇના નહીં લાવ્યા. મને ખબર હોય ચાઇના ડોરી લાવા એ પંખીઓનો ઈજના ટાણી છે ને. નહીં લાવ્યો, તું ઊંઘ યાર, મને ઊંઘવા દે. નહીં. ચા દૂધ કર લઈને આવ, કર. માછીના કુકર ના કહેવાય લે યાર, ટુક્કર કહેવાય. હા? એટલે હું ચાઇના નું નહીં ટુક્કર લાવ્યો નહીં, ચાઇના ડોરી લાવ્યો. મને તો એવો વિચાર પણ કે આપણે તો ચાઇના તો ટુક્કર ની જગ્યાએ માછે તને ઉડાડું એવું થાય ભાઈ. હા? તો યાર ઊંઘી જાય ને તો ટુક્કર ની જગ્યાએ હું તને ઉડાડ લેવા માછી. એ તો કુકર લા. હવે તો કર. કુકર જો કર. ચા દૂધ લો. તું ઊંઘી જાય યાર, આ તો બહુ માછે ઊંઘી જાય, મારે ઉતરાણ કોટી નહીં બગાડ્યું. ઊંઘી જાય ને તો બોડું ઊંડી પૂતી જાય યાર. મારે મારે કુકર જો હવામાં. પૂછ, તું પૂછ, જેટલું પૂછવાનું એટલું પૂછ, મને ખબર હે તું પૂછવાનું. પૂછ, જે પૂછવું એને પૂછ. મારે કુકર જો હવામાં. તું કર બધું લાવો બોલ, હજુ બીજું બોલ, હજુ બોલ. કુકર પતંગો જો ભાઈ. પતંગો લાવ્યો હો, દિવાળી લાવ્યો હો, ટુક્કર લાવ્યો હો, ચીકી લાવ્યો હો, લાડવા લાવ્યો હો, બધું નહીં. શેરડી લાવ્યો હો, બધું લાવ્યો હો. પણ શાંતિ અત્યારે ઊંઘી જાય, અત્યારે ઊંઘી જાય ને યાર. હા લા બધું લાયા તમ. 1 વાગ્યો, 1 વાગ્યો. એટલે આ 2 વાગવા 15 મિનિટ વાર. એમાં તમે મને તારે ઉજામાં હું વિચાર કરવામાં તમે બાજુ લાયા. હશે માસી, મને તારા જોડે ઊંઘ આવનાર એવી લાગતી હો. એટલે હોજો ના તમે બાજુ લાયા. મારા જોડે ઊંઘું ના કરતો તો હજી નાહી તો ખારું ઊંઘી જાડે. મારો માસે કે મારો દુશ્મન હજી ખર